નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2024, જેઠ સુદ પાંચમ, શુક્રવાર, તારીખ 19/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે કર્ક. એ સવારે 10:06 સુધી કર્ક રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે સિંહ અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:13 થી શરૂ થઈ બપોરે 1:07 સુધી આજનું અભિજીત મુહૂર્ત ચાલશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 10:59 થી આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 12:40 સુધી રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વધુ પડતી લાગણી બતાવવામાં ઘણી વખત આપને નુકસાન થતું હોય છે. આ બાબતનું ધ્યાન અવશ્ય રાખવું. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક. સવારે 10:06 સુધી જન્મેલા બાળકોની રાશિ કર્ક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકોમાં સમજદારીનું પ્રમાણ વધુ હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ભૂલ એ એક પાનું છે, પણ સંબંધ એક આખું પુસ્તક છે. જરૂર પડે ને તો જીવનમાં ભૂલનું પાનું ફાડી નંખાય, પણ એક નાના પાના માટે આખું પુસ્તક ના ફળાય. આ ધ્યાન રાખવા જેવી બાબત છે. વાત સમજે એના માટે બહુ જ ઊંડી છે અને ન સમજે તો એના માટે કાંઈ જ નથી. આની સમજ કેળવજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ખૂબ જ કફ થઈ ગયો હોય, કફ નીકળતો ન હોય તો સરસવનું તેલ ગરમ કરી એમાં ગોળ ભેળવીને સહેજ હુંફાળું પીવું જોઈએ. તો છાતીમાં જામેલો બધો જ કફ છૂટો થઈને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય માનવતા આપણા જીવનમાં જીવંત રાખીશું. કારણ માનવ ભલે નાનો રહે, માનવતા ખૂબ મોટી છે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ખૂબ અનુકૂળતા આવતી દેખાય છે. એનાથી આપણો ધંધો આપણે વિકસાવી શકીએ, આગળ વધારી શકીએ. આજે પારિવારિક સમય પણ આનંદમાં વિતાવી શકાય. આજે છે ને કાર્યક્ષેત્રમાં ધ્યાન આપજો. ધારેલી સફળતા મેળવશો અને ફસાયેલા નાણાંને છૂટા કરી શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે વેપારમાં ઉત્તમ ફળ ચાખવા મળે. નકારાત્મક વિચારોને દૂર રાખવાથી આજે ઘણી સારી અને મોટી સફળતા મેળવી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે. આજે ધનનો ખર્ચ વધતો દેખાય, પણ ધન ખોટા રસ્તે નથી ખર્ચાવાનું. એ એક સારી બાબત થશે તમારા માટે. આજે હતાશા નિરાશાને આપણે દૂર કરી શકીએ અને પરિવારનો સાથ મળવાથી આપનો ઉત્સાહ વધી જાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે કોઈક નવા સંબંધોની શરૂઆત સંભવ છે. આજે મનના મનોરથ ફળતા જણાય. મનમાં ધારેલી સફળતા આજે આપણે મેળવી શકીએ. આજે સામાજિક ક્ષેત્રમાં પણ માન સન્માન વધતું દેખાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે સફળતા મળે, પણ વિલંબથી મળતી દેખાય. આજે તમારે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડે અને આ મહેનતનું પરિણામ તમને અવશ્ય મળે. આજે બને ત્યાં સુધી કોઈની સાથે મતભેદ ઊભો કરવો નહીં. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કાર્યમાં સફળતા મળતી દેખાય છે. આજે કોઈ નવી યોજનાને તમે અમલમાં મૂકો તો સૌની સહમતિથી કાર્યને આગળ વધારી શકશો. આજે કોઈની પણ સાથે મનભેદ ઊભો ન થાય એનું ધ્યાન રાખજો. તે ઉપરાંત આજે નાણાકીય વ્યવહાર સંભાળીને કરવો જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી.
મયુર? વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય. સમસ્યાઓનો ઉકેલ આજે તમે લાવી શકો. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે મનમોટાવ ઊભો ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સાંજના સમયે તમે કોઈ સારા મોટા નિર્ણય લઈ શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખીને ચાલજો. અચાનક કોઈ નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આજે જો તમે જમીનમાં રોકાણ કરો છો તો ફાયદો જરૂર મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય. વિલંબમાં પડેલા કામને આગળ વધારી શકીએ, એનું નિવારણ આજે આપણે લાવી શકીએ. આજે આર્થિક મુશ્કેલીઓ જે આપણે ભોગવી રહ્યા છે એમાંથી છુટકારો મળી શકે છે. આજે ગેરસમજ દૂર રાખવી જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે તમારી જિંદગીમાં કોઈ મહત્વનું કામ છે એને તમે વેગ આપી શકો, જેને આગળ વધારી શકો. દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસનો અનુભવ આપણે આજે કરી શકીએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમને સારી સફળતા મળતી દેખાય. પણ મિત્રો, આજે ખોટા વિચાર્યા વગરના ખર્ચાઓ પર કાબુ રાખશો તો આગળનો સમય સારો બનાવી શકાય. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળાએ આજે વાણીનો કંટ્રોલ ગુમાવવાનો નથી. વાણી પર સંયમતા રાખવી ખૂબ જરૂરી. આજે પેલી કહેવત યાદ રાખવાની, ન બોલ્યામાં નવગુણ. તો આજે દિવસ સારો અને સફળતાથી ભરેલો રહી શકે છે. આજે કોઈ પણ સાહસ સમજી વિચારીને કરવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.